નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી છે। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે એક ડરામણી આગાહી વ્યક્ત કરી છે। તો આગામી 48 કલાકમાં પાટણ, સાંતલપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। તો આ દરમિયાન તેમણે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં 10 થી લઈને 20 ઇંચ સુધીનો અનરાધાર વરસાદ પડવાની પણ આગાહી કરી છે। તો આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મચ્છુ 2 ડેમ છલોછલ ભરાયો। જી હા દોસ્તો, મોરબી જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો મચ્છુ 2 ડેમ માત્ર 24 કલાકમાં જ 100% ભરાઈ ચૂક્યો છે। તો ઉપરવાસમાં મુશળધાર વરસાદના કારણે ડેમમાં હાલ 19,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો તંત્ર દ્વારા ડેમના 4 દરવાજા 7 થી 8 ફૂટ સુધી ખોલીને 19,000 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો નદીમાં ભારે પૂરની શક્યતાના પગલે મોરબી તેમજ માળિયા તાલુકાના કુલ 29 થી 30 ગામોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અતિભારે વરસાદની આગાહી તો સાચવજો। જી હા દોસ્તો, હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ તેમજ અન્ય 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા હોવાથી આગામી 2 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે। તો આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સંભાવનાને પગલે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પૂરની સ્થિતિ વચ્ચે સીએમની ઉચ્ચ સ્તરીય બેઠક। જી હા દોસ્તો, ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે જામનગર, ભાવનગર, બોટાદ, કચ્છ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે। તો અમદાવાદ અને ગાંધીનગર માટે પણ સેનાની 4 કોલમ રિઝર્વ રાખવામાં આવી છે। જ્યારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની રાહતની કામગીરી માટે સરકારે ₹40 કરોડની મંજૂર પણ કર્યા છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંજૂર કર્યું છે। જી હા દોસ્તો, પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલું રાજીનામું પીએમ મોદીએ સ્વીકારી લીધું છે। તો સરકારે પીડિત પરિવારોને વળતર આપવાની માંગ પણ સ્વીકારી છે। તો હવે પછી દેશના નવા શિક્ષણ મંત્રી કોણ? તો આ સાથે જ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ નવા શિક્ષણ મંત્રી અંગેની અટકળો પણ તેજ થઈ છે। તેમજ શિવસેના ઉદ્ધવ જૂથ નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસના દેશના આગામી શિક્ષણ મંત્રી બની શકે છે। તો રાઉતના મતે ફડણવીસ શિક્ષિત વકીલ તેમજ અનુભવી હોવાથી આ પદ માટે યોગ્ય છે। તો સાથે જ રાઉતે પહેલા પણ ફડણવીસને લઈને આવો દાવો કર્યો હતો। તો હવે આ નિર્ણય ઉપર સૌની નજર છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાટણમાં ભારે વરસાદથી જળબંબાકાર। જી હા દોસ્તો, પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો સાંતલપુરમાં 16 ઇંચ, રાધનપુરમાં 14.5 ઇંચ વરસાદ પડતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। તો આ સાથે જ અનેક ગામો બેટમાં પણ ફેરવાઈ ગયા છે, જ્યારે કોઝવે ઉપર ટ્રક પણ પલટી ખાઈ ગયા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થતા અને મુખ્ય રસ્તા પણ બંધ થઈ જતા સ્થાનિક તંત્ર અને તથા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ઉપર સંકટ તો ડેમો હાઈ એલર્ટ ઉપર, રસ્તાઓ બંધ તો વીજળી પણ ગુલ થઈ છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં તોફાની વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો અવિરત વરસાદના કારણે 21 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર રખાયા છે અને નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાંથી 40,000થી વધારે લોકોનું સ્થળાંતર પણ કરાયું છે। તો રાજ્યમાં 650થી વધારે રસ્તાઓ બંધ થતાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે। તો સાંતલપુરમાં સૌથી વધારે 16 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો। તો આ સાથે સરદાર સરોવર ડેમ પણ 69% ભરાઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 76% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોના અને ચાંદીના ભાવમાં ભડકો। જ્યાં દોસ્તો વૈશ્વિક અસ્થિરતા તેમજ અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। તો IBJA અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ ₹2,622 વધીને પ્રતિ 10 ગ્રામે ₹1,43,700 થયો છે, જ્યારે ચાંદી ₹6,980 વધારા સાથે પ્રતિ કિલોએ ₹2,22,700 પહોંચી છે। જ્યારે નિષ્ણાંતો અને આગાહીકારો માને છે કે આંતરરાષ્ટ્રીય તણાવ તેમજ US ફેડનો નિર્ણય આગળ પણ સોના અને ચાંદીની કિંમતો નક્કી કરવામાં મહત્વનો રહેશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વરસાદના કારણે 3 દિવસમાં 31 જેટલા લોકોના મોતના અહેવાલ મળ્યો છે। જ્યાં દોસ્તો વરસાદ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા અવિરત વરસાદના પગલે 31 જેટલા લોકોના મોતના અહેવાલ મળ્યા છે। તો ખાસ કરીને સૌથી વધારે નવસારી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ રેસ્ક્યુ દરમિયાન અણધાર્યા બનાવો બનવાના કારણે જાનહાનિ થઈ છે। તો તંત્ર દ્વારા નાગરિકોને જોખમવાળા સ્થળો ઉપર ન જવા અને સુરક્ષિત સ્થળો ઉપર રહેવાની જ અપીલ કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપનીઓ પર હુમલો થયો છે। જ્યાં દોસ્તો વિશ્વની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુમલો થયો છે અને યમનને સાઉદી અરબ ઉપર મિસાઇલ અને ડ્રોન વડે પણ હુમલો કર્યો છે, જેમાં જીજાન ઔદ્યોગિક શહેરના એક મહત્વપૂર્ણ માળખા અને અરામકો સાથે સંબંધિત ઓઇલ સુવિધાને નિશાન બની છે। તો હુમલા બાદ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે અને યાનબુ પ્રાંત માટે પણ કટોકટી એલર્ટ જાહેર કરાયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ઉપર રાહુલ ગાંધીનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તેને શિક્ષણ વ્યવસ્થાના પુનઃનિર્માણ માટે મોટું કદમ ગણાવ્યું છે। તો તેમણે લોકશાહી અને બંધારણના રક્ષણ માટે રસ્તાઓ પર ઉતરેલા વિદ્યાર્થીઓને પણ અભિનંદનો આપ્યા હતા અને તેમણે વધુમાં ઉમેર્યું કે આ એક પ્રતિકાત્મક નિર્ણય છે અને હું આ દેશના યુવાનો ઉપર ગર્વ અનુભવું છું। તો તેમણે સરકારને યાદ અપાવ્યું છે કે વિદ્યાર્થીઓની અન્ય 2 માંગણીઓ પણ હજુ બાકી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદના લીધે આજે GPSCની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। જ્યાં દોસ્તો રાજ્યમાં ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં 26 જુલાઈ 2026ના રોજ એટલે કે આજે યોજાનારી 34 વિવિધ સંવર્ગોની પ્રાથમિક કસોટીનો હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે। તો વાહન વ્યવહાર પ્રભાવિત થતા ઉમેદવારોને પહોંચવામાં હાલાકી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે। તો પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર PF વ્યાજ જમા થવાનું શરૂ થયું। તો ચેક કરો તમારું બેલેન્સ। જ્યાં દોસ્તો EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે PF ખાતા ધારકોને 8.25% વ્યાજ દરે વ્યાજ આપવાનું શરૂ કર્યું છે। તો ઘણા બધા સબસ્ક્રાઇબર્સને મેસેજ પણ મળવા લાગ્યા છે। તો જો તમને પણ મેસેજ ન મળ્યો હોય તો ગભરાશો નહીં। તો આ પ્રક્રિયા ચાલુ છે અને તમે મિસ કોલ, SMS, ઉમંગ એપ્લિકેશન અથવા તો
ઇપફોના પોર્ટલ જેવી 4 સરળ રીતો દ્વારા તમારું પીએફ બેલેન્સ તેમજ વ્યાજ સરળતાથી ચેક કરી શકો છો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં હજુ પણ 4 જેટલી સિસ્ટમો સક્રિય, જ્યાં દોસ્તો હાલમાં વાતાવરણમાં એક સાથે 4 અલગ અલગ સિસ્ટમો સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તેમજ અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ શાળા અને કોલેજ તેમજ આંગણવાડીઓમાં આજે પણ રજા જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતના આકાશમાં 12 થી 16 કિલોમીટર જાડા વાદળોનો થર જોવા મળ્યો, જ્યાં દોસ્તો ઈસરો તેમજ IMDના સેટેલાઇટ ડેટા અનુસાર દેશના આશરે 95% ભૂભાગ ઉપર ઘાટા વાદળો છવાયેલા છે, જેમાં 22 જુલાઈના રોજ ઇનસેટ 3DR તેમજ ઇનસેટ 3DS તસવીરમાં સમગ્ર ભારત વાદળોથી ઢંકાયેલું જોવા મળ્યું હતું। તો જેમાં ગુજરાતના આકાશમાં 12 થી 16 કિલોમીટર જાડા વાદળોનો થર જોવા મળ્યો હતો। તો 2026માં નબળા ચોમાસાની આગાહી છતાં દેશમાં વરસાદ થઈ રહ્યો છે। તો વાદળોની ટોચ વાતાવરણમાં 16 કિલોમીટર ઉપર સુધી ચડી રહી છે।